કેશોદના મોવાણા ગામે વીજ શોક લાગવાથી ઘટના બનતા 61 વર્ષીય ખેડૂતનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પીજીવીસીએલ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાની તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદના મોવાણા ગામની સીમ વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતા રતિલાલ દેવજીભાઈ હદવાણી ઉંમર વર્ષ 61 તેની વાડીના શેઢે ઊભા હતા ત્યારે અચાનક તેનો પગ લપસી જતા ઝટકા મશીનના તારને અડક્યા હતા। આથી તેને વીજ શોક લાગતા બેભાન બન્યા હતા। આસપાસ વાડી વિસ્તારમાં રહેતા તેના પરિવારને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતને 108 મારફત સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં હાજર ડોક્ટરે ખેડૂતનું મોત થયાનું જાહેર કર્યું હતું। આથી ખેડૂત પરિવારમાં ગમગીની વ્યાપી હતી। ખેડૂત પરિવાર અને ગ્રામજનોએ ઝટકા મશીન બંધ હોય તેવી હાલતમાં 11 કેવી નો ચાલુ વીજ તાર ઝટકા મશીનના તાર ઉપર પડતા રિટર્ન પાવર થવાથી ખેડૂતનું વીજ શોક લાગવાથી મોત થયાનું જણાવ્યું હતું। આ ઘટનામાં ગ્રામજનોએ મરણ જનાર નાના ખેડૂત હોય પીજીવીસીએલની બેદરકારીથી ઘટના બની હોય વીજ કંપની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ ઘટનામાં પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની ધોરણસરની કાર્યવાહી પૂર્ણ કરી આગળની તપાસ હાથ ધરી છે। હોસ્પિટલે હાજર મરણ જનારના પરિવારના સભ્યો અને ગ્રામજનોએ યમુના ફીડર હેઠળ વીજ લાઇનનું મેન્ટેનન્સ કરવામાં ન આવતા વીજ તાર તૂટી પડવાથી ખેડૂતનું મોત થયાના આક્ષેપ પણ કર્યા હતા। મોવાણા ગામની હદમાં જે ખેડૂતના મોતની ઘટના બની તે જગ્યાએથી યમુના ફીડર હેઠળ વીજ લાઇન ચાંદીગઢ તરફ પસાર થતી હોય, વીજ તાર નબળી હાલતમાં લટકતા હોય, પોલ અને ટીસીની હાલત પણ ખરાબ હોય તે જોતા ચોમાસામાં અકસ્માત થવા સંભાવના વ્યક્ત કરી અગાઉ ચાંદીગઢ ગ્રામ પંચાયતે તેના લેટર પેડ પર પીજીવીસીએલ ગ્રામ્ય 2 માં મેન્ટેનન્સ કરવા અરજી પણ આપી હતી। જો રિપેરિંગ થયું હોત તો આ ઘટના ન બનત તેમ મરણ જનારના પરિવાર અને ગ્રામજનોએ જણાવ્યું હતું। જી, મારું નામ જીતેન્દ્ર શોભનભાઈ અદવાણી છે। અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છીએ। પીએમ ઓફિસે અમે ઊભા છીએ। મારા કાકાનું વીજળીના ઇલેક્ટ્રિક તાર પડવાથી ઝટકા મશીનના તાર ઉપર પડવાથી ચાલુ લાઈનનો તાર પડવાથી મારા કાકાનો પગ લપસી જતા એને શોટ લાગેલ અને એનું મૃત્યુ થયેલ છે। અમે અત્યારે સિવિલ હોસ્પિટલના પીએમ માટે અમે આવ્યા છીએ। એમનું શું નામ છે અને તમને કેવી રીતે ખબર પડી? એમનું નામ છે રતિલાલ દેવજીભાઈ અદવાણી છે અને મારા કાકા થાય છે અને હું અહીંયા કેશોદ હતો। મને મોવાણાથી ફોન આવ્યો કે સિવિલ હોસ્પિટલે કાકાને શોટ લાગ્યો છે, એટલે મને કે તું જા, એટલે હું અહીં સિવિલ હોસ્પિટલે આવ્યો છું। હા, અને આ ઘટના બની છે એમાં કોઈ તમને બેદરકારી કેવું લાગે છે? એમાં જીબીની તાર તૂટ્યો એટલે જીબીની બેદરકારી હોય એવું લાગે છે। અને ઘટના સ્થળમાં તમને શું જાણવા મળ્યું? એમ જીબીના તાર ચાલુ લાઈનનો તાર પડ્યો અને ઝટકા મશીન બંધ હોવા છતાં પણ એમાં કરંટ રિટર્ન પાવર ચાલુ થયો અને મારા કાકાનો પગ લપસી જતા ઝટકા મશીનના તારને અડી ગયેલ અને એટલે એને શોટ લાગેલ અને એનું ત્યાં સ્થળ ઉપર જ ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ગયું। તમારી શું માંગ છે અત્યારે? મારા કાકાને આજે નાના ખેડૂતમાં ગણતરી થાય છે તો એમને કાયદેસરની જીબી માથે કાયદેસરની કાર્યવાહી કરીને એને પૂરતી સહાય મળે નાના ખેડૂતને, એના માટે હું જીબી માટે માંગ કરું છું।